હું નદીના સામે કાંઠે રહું છું અને અહીંયા નદીમાં બહુ ચોમાસામાં તકલીફ પડે છે અને કોઈ નાળાની કોઈ સુવિધા છે નહીં. અત્યારે જો આ કોઈ નાના બાળકો હોય તો બાળકોને તેડીને ભણવા માટે સામા કાંઠે મેળવા આવવા પડે, દરરોજ માટે સાંજના લેવા પણ આવવા પડે છે. અને જો ચોમાસાના સમયમાં કોઈને દવાખાનું કે કોઈ તકલીફ હોય તો નદીમાં ઉતરાય એવી પરિસ્થિતિ છે નહીં. અને જો એને ફરીને લાવીએ તો 10 કિલોમીટર ફરીને લાવવા પડે. અહીંથી તરેડીના પાટિયા થઈને ભાદ રોડ થઈને ખડસુરા ગામમાં અવાય છે. જો આ એક પુલ સરકાર તરફથી થઈ જાય તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અહીંયા ઘણા અધિકારીઓ આવી ગયા છે પણ હજી કાંઈ કામ શરૂ થયું નથી. જય હિન્દ, જય ભારત. અત્યારે ફૂલ તકલીફ છે. અમારે 50 છોકરા અત્યારે નિશાળે જાય છે પણ અત્યારે તકલીફ પૂરી છે. અમે તેડીને મેકલીએ 1.5-2 મહિનાથી. એટલે અત્યારે એક નાળું કરી ગયો તો અમારે તમારો આભાર. બરોબર. માણસને અત્યારે ગાડીઓ હાંકવું, ટ્રેક્ટર હાંકવા, ગમે હાંકવું બહુ તકલીફ, ફૂલ તકલીફ છે. અને છોકરા તો 1 મહિનાથી નિશાળે ગયા જ નથી. તમારું નામ ને તમારો શું હોદ્દો છે અને અત્યારે તમારે કેવી તકલીફ પડી રહી છે અને પ્રશાસન પાસે શું માંગણી કરી છે? મારું નામ વાળા અજયભાઈ દેવતભાઈ છે, ઉપસરપંચ છું ખાટસુરામાં. અને અત્યારે તો જો પુલ બની જાય તો આપણે સરકાર પાસે ખૂબ જ માગણી કરીએ છીએ. જો તકલીફમાં તો એવું છે કે નિશાળિયાનું તો ખાસ, કારણ કે 1.5-2 મહિના સુધી પાણી કડકડ સુધી આપણે ગોઠણ સુધી ફૂલ જ પાણી આવે છે. 1.5-2 મહિના સુધી ચાલી શકે તેમ જ નથી. અને ફરીને માટે તો આપણે જો કે ભાદોડ તરેડીને પાટિયાથી ફરીને 12-13 કિલોમીટર ફરીને જવું પડે છે. આમથી માન્ય તો ઓછા છે, જ્યાંથી ફરીને આવીએ તો એ 8-9-10 કિલોમીટર થઈ જાય છે. તો તાત્કાલિક ધોરણે પુલ બની જાય એવી આપણે સરકાર પાસે માગણી કરીએ છીએ. આ જૂનું ગામ ને નવા ગામની વચ્ચે આ નદી આવેલી છે. હા, અને જોકે 30-40% તો વાડીમાં જ રહી છે. આ જૂનું ગામ છે એ વાડી વિસ્તાર કહેવાય કે શું કહેવાય? હા, વાડી વિસ્તાર કહેવાય.